માંગરોળ તાલુકામાં સતત વરસી રહેલા વરસાદને કારણે માંગરોળ તાલુકાના વિવિધ ગામોમાં પૂરની વિપરીત પરિસ્થિતિનું નિર્માણ થવા પામ્યું હતું. દુઃખની આ ઘડીમાં 156 માંગરોળ ઉમરપાડા આપના આગેવાનો દ્વારા પૂર અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લઈ એમના દુઃખ અને દર્દ સ્વયંભૂ એમની વચ્ચે જઈને સાંભળી એમની તકલીફો બાબત એમના અભિપ્રાયો લઈને માંગરોળ મામલતદાર સાહેબ તેમજ તાલુકા વિકાસ અધિકારીને આવેદનપત્ર આપ્યું હતું. તેમજ પૂરની પરિસ્થિતિમાં મામલતદાર સાહેબ તેમજ અન્ય સરકારી તંત્ર તેમજ NDRF, SDRFના કર્મચારીઓ દ્વારા પૂર દરમિયાન આપેલ સેવાઓ બદલ અભિનંદન પણ પાઠવ્યા હતા. આવેદનમાં જણાવ્યા અનુસાર પૂર અસરગ્રસ્ત વિસ્તારોમાં તાત્કાલિક અસરથી કેશ ડોલ તેમજ ઘરવખરીના સામાન ચૂકવણી કરવામાં આવે તેમજ પૂર અને વરસાદના કારણે ગામડાઓમાં ગંદકીનું સામ્રાજ્ય થયું છે તેમજ મહોલ્લામાં ગંદકીનું સામ્રાજ્ય થઈ ગયું છે ત્યારે જનતાના આરોગ્ય પર ધ્યાન કરી પાવડરનો છંટકાવ કરવામાં આવે અને મેડિકલની સુવિધાઓ પૂરી પાડવામાં આવે અને ખાસ કરીને કીમ નદીમાં જે જગ્યાએથી પાણી ગામમાં પ્રવેશે છે ત્યાં પાળા સિસ્ટમ બનાવવામાં આવે તેમજ કાપથી પુરાયેલા નદી કોતર તેમજ ખાડીઓનું ડ્રેનેજ કરી કાપ દૂર કરી ખાડી કોતર મોટા કરવામાં આવે. વધુ વરસાદના કારણે જે ખેતી પાકોમાં નુકસાન થયું છે એનું સર્વે કરાવી ખેડૂતોને નુકસાનની ચૂકવણી પણ કરવામાં આવે. કેટલાક ગામોમાં આદિજાતિ સમાજના મજદૂરોના ઘરોની દિવાલો પડી ગઈ હોય અને ઘર જર્જરિત હાલતમાં હોય ત્યારે પ્રાયોરિટીના ધોરણે એમને ઘર સમારકામની રકમ ફાળવવામાં આવે તેમજ આવાસથી વંચિત કાચા ઘરોમાં રહેતા વંચિતને આવાસ યોજના અંતર્ગત આવાસ ફાળવવામાં આવે. ત્યારે આવેદનપત્ર આપતા સમયે સ્નેહલભાઈ વસાવા, રણજીતભાઈ વસાવા, શિરીષભાઈ ચૌધરી, કેતન ભટ્ટ, કીર્તિભાઈ ચૌધરી, રજનીકાંતભાઈ, મોહસિનભાઈ, અનુરાગભાઈ, અલ્પેશભાઈ પરમાર તેમજ અન્ય કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. લીંબાડા ગામમાં ભાટાફળિયામાં આજે આવેલા છે. અત્યારે જોવા જઈએ તો થોડા દિવસ પહેલાં બે દિવસ પહેલાં અહીંયા પૂર આવેલું હતું. તો પૂરમાં આ ભાટાફળિયામાં પણ ખૂબ નુકસાન થયું છે. અહીંયા અમે લોકો પાસે જાણ્યું તો એમનું અનાજ પણ ધોવાઈ ગયેલું છે. જે વાસણો હોય વાસણો પણ પાણીમાં જતા રહેલા છે. લોકોને ખૂબ તકલીફ છે. ત્યારે અત્યારે પૂર આવીને 72 કલાક થયા છે. 72 કલાકમાં ખાલી સરકારી તંત્ર દ્વારા ખાલી એક દૂધનું પેકેટ આપવામાં આવ્યું છે. ખૂબ શરમજનક વાત છે. આજે અમે અહીંયા જોયું છે, એ લોકોનું પણ સાંભળ્યું છે અને તંત્રને પણ અમે રજૂઆત કરવાના છે કે જે પણ અહીંયા નુકસાન થયું છે તો આ લોકોને લાભ એનો જે પણ નુકસાન થયું છે તો એનું વળતર અહીંયા મળે, અનાજ પણ આપે એ રીતનું અમે જાણ કરીશું. અને આ ભાટાફળિયામાં મેઇન પ્રશ્ન અહીંયા એ જ છે કે જે ગામના બહાર જે પાળ બાંધવાની આ લોકો ઘણા ટાઈમથી માગણી કરી રહ્યા છે પણ આજ સુધી આ પાળ બની નથી અને પાળ બની નથી એના કારણે પાણી અવારનવાર આ ગામમાં આવી જાય છે. એટલે આની પણ અમે રજૂઆત કરીશું. આજે અમે અહીંયા જોયું છે, એ લોકોનું પણ સાંભળ્યું છે અને તંત્રને પણ અમે રજૂઆત કરવાના છે કે જે પણ અહીંયા નુકસાન થયું છે તો આ લોકોને લાભ એનો જે પણ નુકસાન થયું છે તો એનું વળતર અહીંયા મળે, અનાજ પણ આપે એ રીતનું અમે જાણ કરીશું. અને આ ભાટાફળિયામાં મેઇન પ્રશ્ન અહીંયા એ જ છે કે જે ગામના બહાર જે પાળ બાંધવાની આ લોકો ઘણા ટાઈમથી માગણી કરી રહ્યા છે પણ આજ સુધી આ પાળ બની નથી અને પાળ બની નથી એના કારણે પાણી અવારનવાર આ ગામમાં આવી જાય છે. બ્યુરો રિપોર્ટ, RN ન્યૂઝ, ઉમરપાડા.